નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આ વર્ષે ચોમાસું જે છે એ આપણા ગુજરાત રાજ્યમાં વહેલું આવવાની શક્યતાઓ છે અને આમ પણ એક માવઠું જે છે એ માવઠાનો અનુભવ અત્યાર સુધી આપણને થઈ ગયો છે। હવામાન વિભાગની પણ સતત આગાહી હતી કે રાજ્યભરમાં કેવી રીતે વરસાદી માહોલ જે છે એ જોવા મળશે અને વરસાદી માહોલ જોવા પણ મળ્યો। કેટલીય જગ્યાએ બિચારા જે ખેડૂતો છે કે જેમણે ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું, કેરીનો પાક બગડ્યો છે તો ઘણી નુકસાની પણ છે ખેડૂતોને અને આ બધાની વચ્ચે આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરવાની છે કે પ્રી મોન્સૂનની કામગીરી। પ્રી મોન્સૂન સૌથી પહેલાં તો ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાનો જે અંદાજ છે એ અંદાજ ક્યાંક જે છે એ પાલિકાની નજરે નથી પડ્યો એવું લાગી રહ્યું છે। એટલા માટે કેમ કે સતત એવી રીતે વાત કરવામાં આવે છે કે દર વર્ષે આ વખતે કરોડો રૂપિયાનો ખર્ચો કરીશું અને નવી સિસ્ટમ ક્યાંક વસાવીશું અને જે સ્ટ્રોમ વોટરની જે સિસ્ટમ છે આખી જે લાઈન નાખવામાં આવતી હોય છે અમુક વિસ્તારોમાં એ લાઈન જે નાખવામાં આવતી હોય છે અમુક વિસ્તારોમાં નખાય છે, અમુક વિસ્તારોમાં નથી નખાઈ। એટલે આ તમામ પ્રકારના અહેવાલો જે છે એ અહેવાલોની વચ્ચે ક્યાંક આજે સત્તા પક્ષને સવાલો પૂછવાના છે અને વિપક્ષને સાથે રાખીને ક્યાંક એ સવાલો પૂછવાના છે કે શું આ વખતે આપણે અમદાવાદના જે શહેરીજનો છે એ અમદાવાદના શહેરીજનોને આપણે કઈ રીતે એએમસી અને એએમસીના જે પ્રશ્નો છે એની જ્યારે વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે એ રજૂઆત ક્યાંક જે છે એ ફક્ત કાગળ પર સાબિત થતી હોય છે। એક્શન પ્લાન જે પ્રી મોન્સૂનનો છે એ ક્યાંક ફક્ત કાગળ પર બનીને રહી જતો હોય છે। ઘણી વખત આપણે જોયું છે કે સામાન્ય 1 ઇંચ વરસાદ હોય, 1.25 ઇંચ વરસાદ હોય અને અમદાવાદના જે રસ્તા છે એ દરિયા બની જાય છે, જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને અમદાવાદની ગલીઓમાં જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને જે સ્લમ એરિયા ત્યાં સૌથી જોખમી માહોલ હોય છે કેમ કે ત્યાં તો રોગચાળાની પણ શક્યતા છે। એટલે આ વખતે એ જોવાનું છે કે જો આ વખતે પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે એએમસી દ્વારા તો કેવા પ્રકારની કામગીરી થઈ શકે છે કેમ કે નાગરિકોને ઘણી મોટી અપેક્ષાઓ છે। નાગરિકો જે છે એ એએમસીની સામે જુએ છે, નાગરિકો જે છે કોર્પોરેટરોની સામે જુએ છે। એટલે નાગરિકોને ચોક્કસપણે આ વખતે બિલકુલ હાલાકીનો ભોગવવી ના પડે એના માટે એએમસી દ્વારા તૈયારીઓ કેવી છે એ તમામ બાબતોની ચર્ચા કરીશું અને આ જે તમામ જે ચર્ચાઓ કરીશું, તમામ જે સવાલો પૂછીશું એમાં મારી સાથે જોડાયા છે 2 મહેમાનો જેમનો હું આપને પરિચય કરાવી દઉં। સૌથી પહેલા પરિચય આપવા માંગીશ મારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુ શુક્લા જોડાયા છે। એટલે સત્તા પક્ષ જ્યારે જોડાયું છે તો સીધો એમને જ સવાલ કરીશું અને ક્યાંક સંતોષકારક જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું। રાજુભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। નમસ્તે। સાથે જ વિપક્ષ કેમ કે વિપક્ષની હાજરી ખૂબ જ જરૂરી છે એક મજબૂત લોકતંત્ર માટે। એટલે રમેશ વોરા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા। રમેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। બિલકુલ રમેશભાઈ, આપનાથી શરૂઆત કરીશું ખાસ કરીને કેમ કે હવે એ સમય આવી ગયો છે, એ હવે ઋતુ આવી ગઈ છે કે જ્યારે ભલે અત્યારે ઉનાળો પણ ચાલુ છે અને ગરમીનો અનુભવ થાય છે પરંતુ આ વખતે કેમ કે ચોમાસાનું આગમન થોડુંક વહેલું છે। અત્યારે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આંદામાન નિકોબાર સુધી જે ચોમાસું છે તે પહોંચી ગયું છે અને આંદામાન નિકોબારથી પછી એ ચોમાસું કેરળ પહોંચે છે અને કેરળ પછી આવે છે મુંબઈમાં અને મુંબઈ પછી એ ગુજરાતમાં આવે છે। એટલે આ આખી જે પ્રક્રિયા છે અને હજુ તો મે મહિનો અડધો બાકી છે ત્યારે જ આ જે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। એટલે ચોક્કસ હવામાન વિભાગના પણ તારણો છે કે ચોમાસું વહેલું છે। એટલે હવે પ્રી મોન્સૂનની પાલિકાની જે કામગીરી છે કે જે દર વર્ષે ક્યાંક આપણને સતત નિરાશાજનક જોવા મળતી હોય છે, શું કહેશો કેટલા એવા વિસ્તારો છે કે જે દર વર્ષે આપણને અસરગ્રસ્ત જોવા મળતા હોય છે? જી, આપે પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં હું એવું કહી શકું કે જે પ્રી મોન્સૂનની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુ પહેલા કરવામાં આવે છે। દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન બાબતે આપણે ડિબેટમાં વાતો કરીએ છીએ, ચર્ચાઓ પુષ્કળ થાય છે, પરંતુ પ્રી મોન્સૂન પહેલા જે કામગીરી કરી હોવા છતાં પણ જ્યારે વરસાદ એકાદ 2 ઇંચ પડે ત્યારે શહેરના અસંખ્ય એવા વોર્ડ છે કે જેના અંદર પાણી એટલા ભરાઈ જાય છે કે ઘરમાંથી મનુષ્ય બહાર નીકળવું મુશ્કેલ થઈ શકે છે। હમણાં નજીકના જ થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ 2-3 દિવસ પડ્યો। આવા સમયે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના લાંબા વિસ્તાર હોય, મણિનગર હોય, ઈસનપુર હોય, ત્યાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા। હવે આ પાણી ભરાઈ ગયા એ દરમિયાન જો પ્રશ્ન કરવામાં આવે તો સરકારી અધિકારીઓ એવું કહે છે કે ભાઈ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી અમારી ચાલુ છે। એમાં ઈસનપુર વિસ્તાર લઈએ, મણિનગર વિસ્તાર લઈએ તો ઈસનપુરની અંદર મહાવીર શાળા છે એની પાસે અમે લોકો સંપ બનાવી રહ્યા છીએ।
દાયમડામાં એકતાનગર છે, ત્યાં પણ અમે સંપ બનાવી રહ્યા છીએ. મણિનગર પાસે જે ઉત્તમનગર ગાર્ડન છે, એ ગાર્ડન પાસે એટલું બધું કેડ સમાણું પાણી ભરાઈ જાય છે, એના માટે અમે લોકોએ ટેન્ડરની પ્રક્રિયા કરી છે. પછી ખાડા પૂરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટેન્ડરો બહાર પાડ્યા છે, એ ટેન્ડરોની પણ કામગીરી અત્યારે ચાલુ છે. આ પ્રકારની વાતો એમની પાસેથી જાણવા મળી રહી છે. તો આ જો તમામ પ્રકારની પ્રક્રિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાન દરમિયાન કરવામાં આવતી હોય, તેમ છતાં જ્યારે રિયલમાં ચોમાસાની ઋતુ શરૂ થાય છે, ત્યારે આપણે બધા જ જોઈએ છે કે ઘરમાંથી બહાર નથી નીકળી શકાતું અને કેડ સમાણા પાણી વિસ્તારમાં ભરાઈ જાય છે. તો 2025-26ના અંદાજપત્ર એમાં પણ કરોડો રૂપિયા પ્રી મોન્સૂન પ્લાન પાછળ ખર્ચ કરવાની જોગવાઈ પણ બતાવવામાં આવી છે. તો ખરેખર જો પ્રજાના ટેક્સથી આ કોર્પોરેશન ચાલતી હોય અને કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોય, કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય, તો એનો સદુપયોગ થવો જોઈએ. જે તે કોન્ટ્રાક્ટર પાસે કામ કરવામાં આવે છે, એ કામ પર સંતોષકારક થવું જોઈએ. અને પ્રી મોન્સૂન પ્લાન હંમેશા જે પ્રકારે વાત કરવામાં આવે છે, એ જ પ્રકારે એના રિઝલ્ટમાં પરિણમવો જોઈએ, તો જેથી ચોમાસા દરમિયાન કોઈને તકલીફ ના ઉભી થાય. જી. બિલકુલ બિલકુલ. અને આ વખતના જે દાવા છે એના વિશે ખાસ વાત કરવી છે. આ વખતે પણ કરોડો રૂપિયાનો ખર્ચો ફરીવાર કરવામાં આવ્યો છે. લગભગ 100 કરોડથી વધુનો ખર્ચો, કે અલગ અલગ અહેવાલોમાં અલગ અલગ આંકડા આવતા હોય છે. એટલે રાજુભાઈ, આપણે સીધો સવાલ એ જ છે કે આ વખતે પણ એ જ પરિસ્થિતિ જે છે, ક્યાંક પુનરાવર્તન થઈ રહ્યું છે. કરોડો રૂપિયાની પહેલા ફાળવણી છે. અમુક વિસ્તારો છે અમદાવાદના કે જ્યાં આ સ્ટ્રોમ વોટરની જે લાઈન છે, લાઇન્સ નાખવામાં આવી છે. અમુક વિસ્તારોમાં કામગીરી બાકી છે. તો એ કામગીરી ક્યારે પૂર્ણ થશે? જૂનમાં પૂર્ણ થશે. એટલે ક્યાંક વરસાદ જે પડતો હોય એ વરસાદમાં કામગીરી કરવાનો નિર્ધાર છે એએમસી નો, કે આને શું સમજવું જોઈએ નાગરિકોએ? બેન, તમે સમજી શકો છો, આપણે જે ચોમાસું બેસે છે 15 જૂન આસપાસ આપણા ચોમાસાની શરૂઆત થતી હોય છે. અત્યારે જે કમોસમી વરસાદ થયો, તો કોર્પોરેશન દ્વારા જે કામગીરી ચાલુ છે એના કારણે ઘણી બધી રાહત પ્રજાને થઈ, એ હું તમને કહી શકું એમ છું. કારણ કે રમેશભાઈએ જેમ વેજલપુર વિસ્તારની વાત કરી, બીજા બધા વિસ્તારની વાત કરી, તો વેજલપુર વિસ્તારની અંદર સુરેન્દ્રનગર વિસ્તાર એવો વિસ્તાર છે, એમના ધ્યાનમાં હશે જ, કે જે નીચાણવાળો વિસ્તાર છે ને, તે વર્ષોથી પાણીની સમસ્યા હતી અને ભરાઈ જતું પાણી 2 મત ભરાતું હતું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પરંતુ છેલ્લા 5 વર્ષની અંદર જે પ્રકારે કામગીરી કરવામાં આવી ત્યાં, અને વરસાદી પાણીના નિકાલની જે યોજના બનાવવામાં આવી, ત્યાં આગળ ગટર લાઈન નાખવામાં આવી વરસાદી પાણી નિકાલ માટે, પછી સંપ બનાવવામાં આવ્યા, ઘણા બધા કુદરતી રીતે એનો નિકાલ થાય એ રીતની કામગીરી પણ ત્યાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવી, કેચપીટ સાફ કરવામાં આવી. આના કારણે જે પાણી એક સામટો 5 ઇંચ વરસાદ પડી જાય તો સ્વાભાવિક છે કે થોડું ઘણું પાણી ભરાવાનું છે. જે પહેલાના સમયની અંદર ઓછામાં ઓછા 2 કલાક 3 કલાક પાણી ભરાઈ રહેતું હતું અને પ્રજાને ખૂબ જ નુકસાન થતું હતું અને પ્રજાને હાલાકી પડતી હતી. એના બદલે અત્યારે હવે 45 મિનિટ જેવા ટૂંકા સમયની અંદર આ પાણી એનો નિકાલ થઈ જાય છે અને ઉતરી જાય છે. એટલે કામગીરીના કારણે જ આ પ્રકારની વ્યવસ્થા થઈ છે. દર વર્ષે રાજુભાઈ, આમાં વાત એ છે કે આપણે શું પૂછી રહ્યા છીએ કે પ્રી મોન્સૂન શબ્દ છે. પ્રી મોન્સૂન એટલે ચોમાસાની પહેલાનું આગોતરું આયોજન, કે જેની અંદર વિસ્તારોની અંદર પાણી ન ભરાય અને એ માટેની કામગીરી જે અપેક્ષિત છે એએમસી પાસેથી. તો હવે અહેવાલો એ પ્રકારના છે, અને આ પોતે એએમસી પોતે પણ સ્વીકારશે કે આ જૂનમાં અમુક કામગીરી પૂર્ણ થઈ રહી છે. તો જો જૂનમાં વરસાદ ઉપર જ જો કામગીરી પૂર્ણ થઈ હોય, તો એ પ્રી પ્લાન એને કેવી રીતના નામ આપી શકીએ? આ પ્રકારની કામગીરી પ્રી મોન્સૂનની જાન્યુઆરીથી સ્ટાર્ટ થતી હોય છે. જાન્યુઆરીથી જૂન 6 મહિનાનો જે કાર્યક્રમ હોય છે એની અંદર. બાકી આખા વર્ષ દરમિયાન તો વિકાસના કામો ખૂબ ચાલતા હોય છે, અને એ વિકાસના કામોની અંદર ગટરથી માંડી, સ્ટ્રોમ વોટર લાઇનથી માંડી, પાણીના કનેક્શનથી માંડી ઘણી બધી કામગીરી આમાં થતી હોય છે. રોડ રસ્તાની કામગીરી પણ થતી હોય છે. એટલે તમે એવું વિચારો કે ભાઈ જૂન મહિનાની અંદર આ બધી કામગીરી ચાલે છે, એવું નથી હોતું. 12 માસ ચાલતી પ્રક્રિયા છે. પરંતુ જ્યારે ફક્ત પ્રી મોન્સૂનની વાત કરવામાં આવે તો જાન્યુઆરીના અને ફેબ્રુઆરીની શરૂઆતથી આ પ્રકારની કામગીરી એક વિશેષ ઝુંબેશ રૂપે લેવામાં આવે છે, જેમાં અત્યારે તમે જુઓ કે નદીની પણ સાફ સફાઈ થઈ રહી છે. તો આ પ્રકારની કામગીરીના કારણે જે પાણી વહેવાના જે સ્ત્રોતો છે, જે એનો રસ્તો છે, એ ક્લિયર કરવામાં આવે છે. દૂરબીન નાખી અને જ્યાં આ ગંદકી હોય, જ્યાં કચરો જામી ગયો હોય, એવી ગટરો સાફ કરવામાં આવે છે. તમે એક વસ્તુ અમે હમણાં એક જગ્યાએ જોયું હતી, ગટર સાફ કર્યું, તેમાંથી બેન પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની કોથળીઓ, કપડા, આ બધી સામગ્રી ગટરની અંદરથી નીકળે છે. બોલો તમે, હું એવું નથી કહેતો કે કોર્પોરેશનનો જ વાંક છે કે પ્રજાનો વાંક છે, પરંતુ પ્રજાએ પણ થોડુંક આ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કે પ્લાસ્ટિકની બોટલ હોય
કોથળી હોય, પછી જે વસ્તુનો નાશ ન થઈ શકતો એ બધી વસ્તુઓ ગટરમાંથી મળે એટલા પ્રકારનું વ્યાજબી જે કોર્પોરેશને દુનિયાનું કોઈ પણ કોર્પોરેશન બારેમાસ કામગીરી કરે ને બેન, તો પણ આ પ્રકારની હાલાકીને તમે એને નાબૂદ ના કરી શકો. આપણે કોર્પોરેશન અને પ્રજા અને બધા જ લોકો સાથે મળીને કામ કરીએ, ખૂબ સરસ કામગીરી કોર્પોરેશન દ્વારા થાય છે, પ્રજાનો પણ સહકાર પ્રાપ્ત થાય છે. પરંતુ જો પૂરેપૂરો સહકાર પ્રાપ્ત થાય પ્રજાનો, તો અત્યારે જે પ્રકારે કામગીરી થઈ રહી છે કે કોઈ પણ વિસ્તારની અંદર તમે જાઓ, પહેલા 2 કલાક 2.5 કલાક પાણી ભરાઈ જતા હતા, આજની તારીખની અંદર એ ફક્ત ને ફક્ત અડધો કલાક કે 40 મિનિટની અંદર એ પાણી ઉતરી જાય છે. અને પાણી ઉતરવાના કારણે આજે જે કે નુકસાન થતું હતું વેપારીઓને હોય કે ઘરે હોય કે એ બધા નુકસાનનો પ્રમાણ પણ ખૂબ ઓછું થઈ ગયું છે. અને આમાં તમે બીજી વસ્તુ કહી દો કે પણ રાજુભાઈ હું એમ કહું છું કે ચલો આપણે જાન્યુઆરીથી શરૂઆત આપણે થઈ છે એવું સ્વીકારી લઈએ, આપની જે વાત છે, પણ જે કામગીરી હવે જૂનમાં પૂર્ણ થશે તો જૂનથી પણ વધારે જો સમય જાય છે તો કેટલા એવા વિસ્તારો છે ને કે જ્યાં લાઈન નંખાયા વગર ના રહી જશે. તો જે વિસ્તારો કે જેની અંદર લાઈન હજુ નખાઈ નથી તો એમણે પણ પછી ચોમાસામાં પૂર જેવી સ્થિતિનો ત્યાંના રહીશું એ તો સામનો કરવાનો જ રહ્યો ને. બેનો, તમે જે વિસ્તારની વાત કરી, અમદાવાદ એ વિકસતું શહેર છે. હવે તમે સમજો કે જે વિસ્તાર અમદાવાદની હદમાં નથી અને જે પાછળથી ભળ્યા, તમે સેલા વિસ્તાર ગણી લો, પેલી બાજુ ઓઢવ હોય, બોપલ હોય, પેલી બાજુના વિસ્તાર હોય, હાથીજણ સુધીના વિસ્તાર હોય, આ બધા જે ચારે પેરીફેરીના જે વિસ્તાર છે એ ઘણા વિસ્તારો નવા ડેવલપિંગ વિસ્તાર તરીકે અમદાવાદની હદમાં ભળ્યા છે. અને એનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિરે આવ્યું અને પછી ત્યાં કામગીરી ચાલી છે. મેં તમને પહેલા પણ કીધું કે અવિરત કામગીરી ચાલતી રહે છે અને આ નવા વિસ્તારો જે ડેવલપ વિસ્તારો હોય ત્યાં થોડી ઘણી તકલીફ પડે છે અને એ પણ ટૂંકમાં 1-2 વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ થશે. ગયા વર્ષે તમે શેલાનું જોયું છે, શેલામાં ખૂબ જ પાણી ભરાયા હતા, પરંતુ આ વર્ષે જો ત્યાં આગળ પાણીની પાઇપલાઇન મોટી નંખાઈ ગઈ છે. ઘણા બધા ગટર કનેક્શનનું પણ ફૂલ ફ્લેશમાં કામ ચાલુ છે. સમ્પ પણ ત્યાં મૂકવામાં આવે છે, પંપ પણ ત્યાં મૂકવામાં આવે છે કે ભાઈ ગટરનું પાણી હોય બહાર ફેંકી દેવામાં આવે. તો વિશેષ 200 વેજલપુર ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના વિશેષ પ્રયત્નથી 271 કરોડ રૂપિયા ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવે છે અને ગોતાથી એપલવુડ થઈ, ટીપી 85 થઈ અને એ પાણી ટ્રીટમેન્ટ પ્લાનમાં જશે. આ પ્રકારની એક મહાયોજના આ વિસ્તારની અંદર ચાલી રહી છે, જેના કારણે સેલા, સાઉથ બોપલ અને એપલવુડ વિસ્તારની જે કાયમી ધોરણે પાણી ભરાવાની સમસ્યા છે એનો સંપૂર્ણપણે નિકાલ થઈ જશે. આ પ્રકારની કામગીરી કોર્પોરેશન રમેશભાઈ થતી હોય છે. ઓકે રાજુભાઈના આ દાવા જે છે, હવે 200 કરોડથી વધુની ફાળવણી એટલે કરોડો રૂપિયાની ફાળવણી તો જે થાય જ છે અને આપણે શરૂઆતથી જ એની વાત તો કરી જ રહ્યા છીએ. રમેશભાઈ, આપને કેટલું તથ્ય લાગી રહ્યું છે? બેન, રાજુભાઈ જે વાત કરી, હું એમને પ્રી મોન્સૂન પ્લાનની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ રાજુભાઈને મારે કહેવું છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મણિનગર વિધાનસભામાંથી ઇલેક્શન જીતી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા, એ મણિનગર વિધાનસભાના અંદર આવેલા ઉત્તમનગર ગાર્ડન છે, એ ઉત્તમનગર ગાર્ડન પાસે વર્ષોથી પાણી કેડ સમાણા પાણી ભરાય છે અને દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનમાં સંપ બનાવવાની કામગીરી બાબતે ચર્ચા થાય છે, એના માટે બજેટ ફાળવવામાં આવે છે. તો ઘણા વર્ષોથી આ પ્રકારની ત્યાં પરિસ્થિતિ જોવા મળે છે, તો કેમ એને દૂર કરવામાં નથી આવતી? મણિનગર વિસ્તાર જે કાયમ માટે ચર્ચામાં રહ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મત વિસ્તાર રહ્યો, મુખ્યમંત્રી હતા ત્યારે, તેમ છતાં મણિનગરની અંદર આજ દિન સુધી કોઈ જ પ્રકારનો સુધારો થવા નથી જોવા મળતો ત્યાં. અને 2025-26 ની અંદર દરેક ઝોન વાઇઝ 50 કરોડ રૂપિયા માટે જોગવાઈ કરી છે સ્ટ્રોમ વોટર અને પાણીના નિકાલ માટેની. તો પછી સૌ પ્રથમ તો આપણે બેને જે વાત કરી કે ભાઈ જાન્યુઆરી મહિનાથી આ કામગીરી થઈ જવી જોઈએ, પરંતુ આજે આપણે ચર્ચા કરીએ છીએ 2025માં 26માં આની આ પરિસ્થિતિ પાછી મણિનગર વિસ્તારની હશે, ઈશનપુર વિસ્તારની હશે, તો ખાલી પ્રી મોન્સૂન પ્લાન વખતે શું ખાલી ચર્ચાઓ જ કરવામાં આવે છે કે ભાઈ ખરેખર એનું કામ થવું જોઈએ? રાજુભાઈ, ખાસ કરીને આપને કહું છું કે આપ પણ આ વસ્તુથી વાકેફ છો કે મણિનગરનો ઉત્તમનગર વિસ્તાર છે કે ત્યાં છેલ્લા 20-25 વર્ષથી પાણી ભરાય છે અને 25 વર્ષથી સંપ બનાવવાની વાત થઈ રહી છે, ટેન્ડર પ્રક્રિયાની વાત થઈ રહી છે. અત્યારે પણ 2 દિવસ પહેલા મારે સાઉથ ઝોનના એડિશનલ શ્રી સાથે વાત થઈ, એમણે પણ કહ્યું કે ઉત્તમનગર ગાર્ડન પાસે જે પાણી ભરાય છે એના માટે જે ટેન્ડરની પ્રક્રિયા કરી છે એની પ્રક્રિયા ચાલુ છે
તો ટેન્ડરની પ્રક્રિયા ચાલુ હોય તો આ પ્રક્રિયા એમને વહેલી પૂર્ણ કરી દેવી જોઈએ. 5મો મહિનો તો અર્ધ પૂરો થઈ ગયો છે અને આજે 15 તારીખ બિલકુલ ઉપર થઈ બિલકુલ. ગઈ અને છે. રાજુભાઈ, આમાં એવું છે કે પછી ત્યાંના જે રહીશો છે, ત્યાંના સોસાયટીના લોકો એમના ઘરોની અંદર પાણી ઘૂસી જાય છે અને હવે તો એ લોકો પણ ટેવાઈ ગયા છે. એ લોકોએ જાણે સ્થિતિને સ્વીકારી લીધી છે. એ લોકોએ પરિવર્તનની આશા મૂકી દીધી છે. રાજુભાઈ, આવું તો સાવ સ્થિતિ ન હોવી જોઈએ ને. બેન, જે પ્રકારે રમેશભાઈ પર્ટિક્યુલર એક જ વિસ્તારની વાત કરી, તો એ વિસ્તારની આજુબાજુમાં આવતા વિસ્તારો ત્યાં પહેલા કામ કરવું પડે તો જે તે વિસ્તારનું પાણી ખાલી થાય. આજે તમે કોઈ પણ કામગીરી કરો, તમારા ઘરની અંદર જ તમે ખાડો ખોદી થોડા દેવાના છો. તમારે આજુબાજુની વિસ્તારની અંદર પહેલા તમારે એનો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી પડે, પછી તમારા ઘરમાંથી પાણી ખાલી થવાનું છે. તો આ પ્રકારની કામગીરી હંમેશા ચાલતી હોય છે. પરંતુ જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરીએ ત્યારે એક વોર્ડની અંદર લગભગ 1000 થી વધારે કેચપીટ હોય છે, ગટર નાની મોટી ગટરો હોય છે. આ બધી જ ગટરો દૂરબીન નાખી અને સાફ કરવામાં આવે છે. મેં તમને પહેલા પણ વિશેષ ઉલ્લેખ કર્યો કે બેન, હા, પણ અંદરથી આ રાજુભાઈ, પ્રકારની હું એમ કહું છું કે કામગીરી કામ તમને ખબર છે કે બહુ જ ગંભીર છે. કામ એવું છે કે જે ખૂબ જ સમય માંગી લેવું છે. કામ એવું છે કે જેમાં કરોડો રૂપિયા લાગી શકે છે. અને કામ એવું છે કે જેની જાન્યુઆરીથી કામ ચાલી રહી છે. તો હજુ પણ અત્યારે પણ હું આપણે કહી જ રહી છું કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં કેચપીટની સફાઈ, જો સ્ટ્રોમ વોટરની જે કામગીરી છે એ બાકી રહી જ જશે. એટલે ત્યાંના રહીશોએ તો સતત પીડાવાનું જ છે. તમારો અવાજ જતો રહ્યો તો મારો જે પ્રશ્ન છે એ હું થોડો સમજી શક્યો છું. તો જનતાને પીડાવવા માટે સરકાર કે કોર્પોરેશન ક્યારે પણ કામ નથી કરતી. આટલી બધી સાધન સામગ્રી કોના માટે વસાવી છે બેન? આપણે પ્રજા માટે જ વસાવી છે ને પ્રજાલક્ષી કામ કરવા માટે જ વસાવી છે. અવિરત ચાલતું આ કામ છે. મેં તમને પહેલા પણ કીધું કે કેચપીટ સાફ કરવાની હોય, ક્યાંક રોડની હાઈટ વધી હોય, ક્યાંક નવા બિલ્ડિંગો બન્યા હોય, ક્યાંક નવી કામગીરીના કારણે અડચણો ઊભી થઈ હોય, તો આ બધી જ કામગીરી એ 12 માસ ચાલતી કામગીરી છે. ગટર યોજનાની અંદર પણ તમે જુઓ કે નવી નવી કેટલી બધી ગટરો આપણે ચાલુ કરી છે કે જેના કારણે આ પાણીનો નિકાલ યોગ્ય સમયે યોગ્ય થાય. અને બીજું ખાસ હવે એક તમને વિશેષ માહિતી આપું કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વિશેષ પ્રયત્નથી જે આખો ગાંધીનગર લોકસભા વિસ્તાર છે ત્યાં પર્કોલેટિંગ વેલ એટલે કે જે પાણી છે એ જમીનમાં ઉતારવાની બધી જ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને એના કામ પણ ચાલુ થઈ ગયા છે. એટલે કે જે આપણું પાણી આપણી જમીનમાં જ, આ પ્રકારની ઉત્તમ કામગીરી આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના પ્રયત્નોથી ફૂલ ફ્લેશ ચાલુ થઈ છે. એટલે તમે સમજો કે જે પાણી તમે જેમ ઉત્તમનગરની વાત કરી, તો જે તે વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાતું હોય ત્યાં આ પ્રકારની એક વેલ બનાવવામાં આવશે, જેના કારણે સીધું પાણી એ 200 ફૂટ નીચે કે 300 ફૂટ નીચે જમીનમાં ઉતારવામાં આવશે અને જેના કારણે આજુબાજુમાં જે પાણીના તળ એ નીચે ગયા હોય એ પણ ઉપર આવશે. એટલે આવી ઉત્તમ કામગીરી માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વિશેષ પ્રયત્નથી આશીર્વાદથી ચાલી રહી છે. તમે એ પણ જોઈ શકો છો કે આખું જે ભારતીય જનતા પાર્ટીનું જે નેતાગીરી છે એ કેન્દ્રીય નેતાગીરી હોય, ગુજરાત સરકારની નેતાગીરી હોય કે કોર્પોરેશનની હોય, એ વિશેષ આની અંદર રસ લઈ અને કામ કરે છે. માટે આજની તારીખમાં મેં તમને કીધું કે પહેલા જે પાણીનો ઉતરવાનો સમય 5 કે 6 કલાક કે 3 કે 4 કલાક હતો, એના બદલે અત્યારે 40 કે 45 મિનિટની અંદર ધોધમાર વરસાદ પડ્યો હોય તેમ છતાં પણ ઉડી અને 1-2 ઇંચ વરસાદ પડ્યો તો ક્યાંય પાણી ભરાતું નથી. કે મારો જાત અનુભવ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે વાત નથી કરતો, પરંતુ એક નાગરિક તરીકે પણ તમને કહી શકું કે 1-2 ઇંચ વરસાદની અંદર પાણી ક્યાંય ભરાતા નથી. પરંતુ એક સામટો 4-5 ઇંચ વરસાદ પડી જાય તો થોડા ઘણા સમય માટે પાણી ત્યાં ભરાતું હોય છે, પરંતુ એની મળે 40 થી 45 મિનિટની અંદર પાણી ઉતરી જાય છે. આ પ્રકારની સારી કામગીરી કોર્પોરેશન કરે છે અને કરતી રહેશે. ઓકે રાજુભાઈ, પણ ગત વર્ષના ચોમાસાની આપણે વાત કરીએ અને આપણે બધાએ જોયું કે જ્યારે પાણી ભરાય છે ને અમદાવાદમાં, તો પૂર્વ અને પશ્ચિમ એવો કોઈ જ ભેદ રહેતો નથી. પૂર્વમાં પણ એટલું જ પાણી ભરાય છે અને પશ્ચિમમાં પણ એટલું જ પાણી ભરાય છે. સામાન્ય 1 ઇંચ વરસાદમાં પણ રસ્તા ધોવાઈ ગયા હોય તેવા ઘણા, કેમ કે તમે વિચાર કરો ને, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પછી એ રસ્તાના રીસર્ફેસિંગ માટે અલગ પૈસા ફાળવવા પડે છે ને, અલગ કરોડો રૂપિયા એ પછી જે વરસાદી રસ્તા ધોવાયા હોય એના માટે વાપરવા પડે છે. એટલે રસ્તાની પણ કામગીરી ક્યાંક નબળી છે, રસ્તાની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર છે, એ પણ એક વાસ્તવિકતા છતી થાય છે ને. બેન, કામને શીખવાડે એ પ્રકારની કામગીરી હોય. ધારો કે ભૂપેન્દ્રભાઈ પટેલે જે બજેટ ફાળવ્યું હોય રીસર્ફેસિંગનું, પરંતુ ક્યાંક પાણી અને ડામર એ બંનેને આદવેર હોય, એના કારણે આ પ્રકારની કામગીરી. હવે વ્હાઇટ ટોપિંગ રોડનો એક આપણે નવો કોન્સેપ્ટ લઈ આવ્યા છીએ
જેના કારણે કોઈ પણ પ્રકારનો ડેમેજ થાય જ નહીં પાણીથી. તો આ પ્રકારના રોડ એ લગભગ સેટેલાઇટ વિસ્તારની અંદર, જોધપુર વિસ્તારની અંદર આજની તારીખમાં સરસ રીતે હયાત છે અને સારામાં સારું એનાથી પબ્લિકનો પણ રિસ્પોન્સ સારો મળ્યો છે કે આ રોડ એ જલ્દી પાણી ભરાવાથી તૂટતા નથી અને મજબૂતાઈ પણ એટલી જ છે. એટલે કોર્પોરેશન દ્વારા આ પ્રકારની મજબૂતાઈ વાળા કામ કરવાનું પણ ચાલુ થયું છે. એટલે નવો કોન્સેપ્ટ અને નવો આઈડિયા આ પ્રકારની કામગીરીનો સ્વીકાર કરી અને આગળ કામ કેવી રીતે રમેશભાઈ આ નવો આઈડિયાની વાત છે રાજુભાઈ કહી રહ્યા છે. મારે તો આ બાબતે રાજુભાઈને એટલું જ કહેવું છે કે રાજુભાઈ, જે રીતે 2021ના ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે એજન્ડા આપવામાં આવ્યા હતા, તમારો ચૂંટણી ઢંઢેરાના 25 થી 26 મુદ્દા હતા વિકાસના, એમાંથી ફક્ત ને ફક્ત હું માનું ત્યાં સુધી પ્રાધાન્ય તમે ફક્ત વિસ્તારોની અંદર સર્કલો બનાવવા, ત્યાં નામકરણ કરવા, સસ્તી પ્રસિદ્ધિ માટે કાયમ માટે તમારું નામ રહે, બાકડાઓમાં કાયમ માટે નામ રહે, સોસાયટીના એન્ટ્રી ગેટ ઉપર કાયમ માટે નામ રહે, એના માટે જ વિકાસના કામો થાય છે. ખરેખર તમારા જે ચૂંટણી ઢંઢેરાની અંદર જે વસ્તુ તમે વિકાસની વાતો પ્રજા વચ્ચે મૂકી હતી 2021માં, આજે 25માં પૂર્ણ થાય છે, 26માં ફરી ઇલેક્શન આવી રહ્યું છે, તો પછી આ સ્ટ્રોમ વોટરને લઈને, પ્રી મોન્સૂન પ્લાનને લઈને, લાઇબ્રેરીને લઈને બીજા બધા ઘણા બધા વિકાસોના કામ છે. ઘણા બધા વિસ્તારોની અંદર, ખાસ કરીને તમે સાઉથ ઝોનની અંદર તમે બેરમપુરા લઈ લો, દાણીમડા લઈ લો, પછી તમે બીજા ઇન્દ્રપુરી વોર્ડ લઈ લો, આ ઘણા ખરા લાંબા વિસ્તાર લઈ લો, આ બધા વિસ્તાર છે જે સાઉથ ઝોનની અંદર આવે છે. એ વિસ્તારોની અંદર એટલી બધી તકલીફો છે પ્રજાની, પરંતુ આપના દ્વારા જે ચૂંટણી ઢંઢેરામાં વચનો આપવામાં આવ્યા હતા, વિકાસની વાતો કહી હતી, એમાંથી મોટા ભાગની વાતોમાં ફક્ત ને ફક્ત સર્કલો ડેવલપમેન્ટ કરવામાં આવે છે, સર્કલો ઉપર નામકરણ કરવામાં આવે છે, એન્ટ્રી ગેટો બનાવવામાં આવે છે, બાકડાઓ મૂકવામાં આવે છે. આના સિવાય મને તો ક્યાંય વિકાસ દેખાતો નથી. ખરેખર તમે જે એ વચનો પૂરા કરવા જોઈએ અને એ વચન પૂરા કરશો તો પ્રજાને એવું લાગશે કે ખરેખર તમે 5 વર્ષની અંદર તમે કહેલા વચનો પૂરા કર્યા છે. અને એમાંય ખાસ કરીને પ્રી મોન્સૂન પ્લાનને તો તમારે પ્રાધાન્ય આપવું જોઈએ. બિલકુલ. અને રાજુભાઈ, હવે ચોમાસું તો વહેલું છે જ, પણ રાજુભાઈ પછી ચૂંટણીઓ પણ વહેલી છે, એ આપને પણ ખ્યાલ હશે. હવે આ વખતે ડિસેમ્બર સુધીમાં ચૂંટણી થવાની હોવાના અહેવાલો છે, એટલે પછી એના સંદર્ભમાં પણ આપનો જવાબ જરૂરી છે. બેન, રમેશભાઈ કદાચ અમદાવાદના જ રહેતા હશે એવું માની શકું છું. રોડ, રસ્તા, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, પછી નર્મદાના પાણીના કનેક્શન, ગટરના કનેક્શન, આ પ્રકારનું ટોટલ જો તમે જોવા જાવ તો 2800 કિલોમીટરથી પણ વધારેનું નેટવર્ક એ નીચે જમીનની નીચે પથરાઈ ગયેલું છે. એટલે તમે 2021 થી વાત કરો છો, પાછા તમે તો એમ કહો કે કોર્પોરેશનનો 27 વર્ષ થયા, એ પ્રકારની વાત કરી ને. 2021 થી તમે મને વાત કરી તો આ પ્રકારની કામગીરી, રોડ, રસ્તા, ગટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ, તમે આજે ગાંધીનગર જવું હોય તમારે તો પ્રહલાદનગર થી બેસો તો 20 મિનિટ તમે ગાંધીનગર પહોંચી જાઓ છો. એ પ્રકારના ઓવરબ્રિજ બન્યા છે, એ પ્રકારના અંડરબ્રિજ બન્યા છે. આ બધું ડેવલપમેન્ટનું જ કામ છે. અને સર્કલનો વિકાસ કર્યો હોય એ પણ ડેવલપમેન્ટનું જ કામ છે. ગાર્ડનનો વિકાસ કર્યો હોય એ પ્રકારનું ડેવલપમેન્ટ કામ છે. સ્કૂલો પણ બનાવી છે સરકાર દ્વારા. આજે મોડર્ન સ્કૂલો પણ બનાવે છે. બેન, હમણાં તમે રેશિયો જોયો હશે તો લોકો સરકારી સ્કૂલની અંદર, મીન્સ કે કોર્પોરેશનની સ્કૂલની અંદર રાજુભાઈ, થોડું સંક્ષિપ્તમાં સમયનો અભાવ છે. ઓકે રાજુભાઈ અને રમેશભાઈ, આપણે જે ચર્ચાઓ તો કરી છે, હવે આમાં કેવું છે કે જ્યારે ચોમાસું જ્યારે આવશે એ વખતે જ આપણને વાસ્તવિકતા જે છે એ જોવા મળશે. પરંતુ કેમ કે પ્રી મોન્સૂન પ્લાન છે અને જે કામગીરી જે પ્રકારની છે, તો કામગીરીને લગતા પણ અનેક સવાલો હતા. એટલે એ સવાલોને કારણે આપણે મંતવ્યો જાણ્યા છે. શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ જે પ્રકારે પ્રહારો જે છે એક રીતે કરવામાં આવ્યા છે. અને રાજુભાઈ, આપે બચાવ તો કરી લીધો અત્યારે અમારી ડિબેટમાં, પણ મને એવું લાગી રહ્યું છે કે જ્યારે ચોમાસું બેસે ત્યારે ફરીવાર આપણે મળીશું અને ત્યારે ફરીવાર આપણી પાસેથી આ જે જવાબો છે એ સંતોષકારક વધુ રહે એવી હું અપેક્ષા રાખું છું. હાલ આપ બંને જોડાયા કાર્યક્રમમાં અને જે પ્રકારે ઇનપુટ્સ આપ્યા છે એ બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં પ્રી મોન્સૂન પ્લાન વિશે ચર્ચા કરી છે. અને પ્રી મોન્સૂન એટલે આગોતરું આયોજન હોય છે, તો ક્યાંક આગોતરા આયોજનમાં પણ સવાલો ઉઠ્યા હતા, કેમ કે અમુક વિસ્તારોમાં કામગીરી થઈ, અમુક વિસ્તારોમાં બાકી છે, અમુક વિસ્તારોમાં અંદાજ એવો છે કે જૂન ઉપર થશે. એટલે ચોમાસાનું પ્રી પ્લાનિંગ થઈ રહ્યું છે ક્યાંક એએમસી દ્વારા, કે જે ચર્ચાનો આ વિષય હતો એના ઉપર આપણે વાત કરી છે. હવે જ્યારે ચોમાસું બેસે ત્યારે ફરીવાર ક્યાંક જે સત્તાપક્ષ છે અને વિપક્ષ છે તેમને આમને સામને કરીને વધુ માહિતી અને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરીશું. હાલ આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.